શિક્ષાપત્ર 20મું. સત્સંગ ગ્રહણ પૂર્વક દુત્સંગ ત્યાગ. તમારું મન દુઃખ હળવું થયું છે એ સમાચાર જાણી ઘણો સંતોષ થયો. દોષવાળા જીવ ઉપર પણ પ્રભુ પોતે જ પ્રમેય બળથી કૃપા કરે છે, અને જો પ્રમેય બળ પ્રાપ્ત થાય તો શું અસાધ્ય રહે? માટે પ્રથમના દોષોની ચિંતા કરવી જ નહીં. ઉત્તમ ઔષધ પણ કુપથ્યથી સારો ગુણ કરતું નથી. તેમ લૌકિક નિંદાથી દુઃખ થાય તો ઉત્પન્ન થયેલો ભગવદ્ ભાવ નાશ પામે. માટે લૌકિક નિંદાનું દુઃખ મનમાં જ લાવવું નહીં. વળી આપણે સર્વ રીતે આગળ ઉપર પણ સાવધાન રહેવું. દુત્સંગાદિ મહાદોષો છે, તે ભગવદ્ ભાવનો ક્ષણ માત્રમાં નાશ કરે છે. દુર્જમો ભગવદ્ ભક્તોની નિંદા કરે જ, કેમ કે દુર્જનોને સજ્જનો સર્વથા ગમતા જ નથી. માટે દુર્જન જે ભગવદીયની નિંદા કરતા હોય તે ભગવદીએ તો ઉલટું એથી સંતોષ માનવા જેવું છે. પોતાનામાં સંતોષપણું ભગવદ્ ધર્મ કેવો છે એ બાબતનો એથી નિશ્ચય થઈ જાય છે. એક સૂત્ર: સજ્જન કોણ? જે સજ્જનોને સારો તેમજ દુર્જનોને ખરાબ લાગે તે સજ્જન. એવા પુરુષોને માર્ગમાં વિશ્વાસ હોતો નથી. એમને સર્વમાં પ્રથમથી જ દોષ દ્રષ્ટિ હોય છે. ખરું જોતા તો એક હરિનું નામ જ એવું છે જે સર્વ દોષોનું નિવારણ કરે. એ નામ પણ શ્રી આચાર્ય ચરણના મુખ કમળમાંથી પ્રગટ નીકળેલો અષ્ટાક્ષર મંત્ર છે, જે આપશ્રીએ પ્રકાશિત કરેલા માર્ગના ફલની સિદ્ધિને સંપાદન કરવાને સમર્થ છે. ત્યાર પછી પણ બ્રહ્મ સંબંધ થાય છે, જે સર્વ દોષ ટાળનાર છે. કેમ કે ભગવાન નિર્દોષ છે, અને જે નિર્દોષ હોય તે જ આનંદરૂપ હોઈ શકે. તેથી નિર્દોષ આનંદ સ્વરૂપ ભગવાનની સેવા એ જ જીવને દોષરહિત બનાવે છે. વળી પ્રભુનું ગુણગાન તો સર્વ દોષોનું નિવારક છે. જ્ઞાન માર્ગ કરતાં ગુણગાનનો માર્ગ ચઢિયાતો છે. એવું પ્રભુ શ્રીમદાચાર્ય ચરણે પ્રતિપાદન કરેલું છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે જ્ઞાન સકલ દોષને બાળી ભસ્મીભૂત કરે છે. છતાં એ પ્રભુના પ્રાદુર્ભાવમાં જે પ્રતિબંધક હોય તેનો નાશ કરી શકતો નથી. એનો નાશ કરવામાં જ્ઞાન અસમર્થ હોવાથી એને ન્યૂન ગણવામાં આવ્યું છે. એટલે હવે આપણા આચાર્યશ્રીનું સાનિધ્ય જ ક્ષણમાં ભાવનું દાન કરે છે. સાનિધ્ય થતાં શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા, આરતીને તાપ એ ક્રમે ક્રમે પુષ્ટિ માર્ગમાં પ્રગટ થાય છે. આ પછી વિપ્રયોગાગ્નિથી વિરહાત્મક ભાવના સિદ્ધ થાય છે. વ્રજભક્તનો વિરહભાવ અગ્નિરૂપ છે. એ સિદ્ધ થાય તો શ્રી આચાર્યજી હૃદયમાં પધાર્યા છે એમ જાણવું. જો ઉપર પ્રમાણે વિયોગાગ્નિના ભાવનો ઉદય થાય તો એક ક્ષણમાં દોષોના સમૂહ સર્વથા નાશ પામે. એવો આ પુષ્ટિ માર્ગ છે. ખરેખર આવા માર્ગમાં જેનું દુર્ભાગ્ય હોય તેને જ અવિશ્વાસ આવે. આવા અવિશ્વાસોની કોઈ પણ ગતિ નથી. માટે આપણે આ વિશે જે સાંભળ્યું હોય કે એવો ભાવ આપોઆપ હૃદયમાં સૌભાગ્યે ઉદય પામ્યો હોય તો એને જીવન પર્યંત હૃદયમાં દ્રઢપણે સ્થાપન કરી રાખવો. કોઈ અલ્પજ્ઞના વચનો ઉપરથી સુંદર જણાતા હોય છતાં એવા વચનોથી બુદ્ધિને ચલાયમાન થવા દેવી નહીં. સત્વ નિશ્ચય, વિવેક, ધૈર્ય વગેરેનો નિશ્ચય હોય તો સત્સંગ સર્વ સિદ્ધિ કરનારો છે. બાકી એમાં શંકા સંશય હોય ત્યાં સુધી સંગથી લાભ નથી જ. કેમ કે જ્યાં કૃતિ જ માર્ગથી વિપરીત હોય ત્યાં વૈષ્ણવતાનો આભાસ પણ ક્યાંથી હોય? તેથી જેઓ પુષ્ટિ માર્ગમાં ભ્રાંત એટલે અવિશ્વાસવાળા છે તેઓ મહામૂઢ છે. તેવાઓને સંગ ખરેખર બાધક છે. માટે સર્વ જીવોએ સર્વત્ર સત્સંગ સાથે જ હંમેશા રહેવું. જે સેવા કરતો હોય, સદાચાર પાળતો હોય, ધર્મ માર્ગમાં રહ્યો હોય અને માર્ગથી અવિરુદ્ધ સ્વમાર્ગને અનુરૂપ વચનને બોલનારો
અને તેવી જ અવિરુદ્ધ કૃતિમાં પ્રેમવાળો હોય તેનો સંગ કરવો. જે આપણા આચાર્યશ્રીના વચનો એટલે કે શ્રી સુબોધિનીજી નિબંધ, ષોડશ ગ્રંથ વગેરેમાં એક નિષ્ઠાવાળો હોય ને નિરંતર ભગવદ્ ભાવવાળો હોય તેવા વૈષ્ણવના સંગમાં રહેવું, એ વિના બીજાનો સંગ છોડી દેવો.